ના છે ને એ બહુ પાવરફુલ વર્ડ છે દોસ્ત. ના કહેવા માટે અંદરની 10 આ ભેજી કરવી પડે ત્યારે એકવાર ના કહેવાય. યુવાનો છે હા. બરોબર, એમને કંઈક કરવું છે અને માતા પિતાને એ વસ્તુ નથી ગમતી હા. તો એ ના નથી પાડી શકતા. યુવાનો ક્યારેક પેરેન્ટ્સને ના નથી પાડી શકતા. સાચી વાત છે. બરોબર, તો આજે સહજ રીતે ના પાડવી એ બી ક્યારેક મને એવું લાગે છે કે જરૂરી છે. લોકો પાસે લેટર લખાવ્યા કે તમને તમારા માતા પિતા કેમ ગમતા નથી, તો કે અમે એની પાસે છે ને આમ સહકાર લેવા જઈએ ને તો એ સલાહ ઠોકે છે. પ્રોબ્લેમ શું છે ખબર? આપણે ના કીધા પછી રીઝન આપીએ છીએ. આપણે આપણી જ વાત કરીએ. આપણે આપણા પપ્પાને એમ કહીએ કે પપ્પા આ ઇન્વેસ્ટમેન્ટ સારું છે, આપણે 25 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ. તો પપ્પા કહે કે ના, પછી 10 કારણ આપશે. એટલે આપણને શું થાય ખબર છે? પપ્પા માટે છે ને આ કારણો મોટા છે, 25 લાખ રૂપિયા મોટા છે, હું નહીં. હવે પપ્પાએ કઈ આપણને કીધું અને આપણે કહીએ ના, તો આપણે કારણોનું લિસ્ટ આપીએ છીએ. ના હોય તો એનું કારણ ના હોય, જેમ હાનું કારણ નથી હોતું. એક 14 વર્ષના બાળકે પોતાના પપ્પાને કીધું કે પપ્પા મારે ક્રિકેટ રમવી છે. પપ્પાએ કીધું કે ના, આપણા કામની વસ્તુ નથી, આપણા સમાજમાંથી કોઈ નથી ગયું, એમાં પૈસા નથી, બહુ બધી મહેનત છે. બાળકના મનમાં સ્ટોરી બની કે આ બાપ કોઈ દી હા પાડે નહીં, બાપને સપનું કહેવાય નહીં, આ બાપને વાત કરાય નહીં. ઘટના ખાલી હતી ના પાડવાની, વાર્તા જોઈ લો કેવડી મોટી બની. એટલે લોકો ના પાડતા બંધ થઈ ગયા.